વેરી ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. ડિપ્લોમા સેમેસ્ટર 4 મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર આપણો જે સેકન્ડ સબ્જેક્ટ છે મેટ્રોલોજી એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન, એમાં આજે આપણે ચેપ્ટર નંબર 1ને આગળ વધારી રહ્યા છે. લાસ્ટ લેક્ચરની થોડી વાત કરીએ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો ટોપિક જે આપણે લાસ્ટ લેક્ચરમાં કવર કર્યો હતો, એક્યુરેસી અને પ્રિસિઝન વચ્ચેનો તફાવત. એવા બીજા નાના બે તફાવત આપણને આપ્યા છે જે આજે આપણે ડિસ્કસ કરીશું. અને હવે સ્ટેપ બાય સ્ટેપ જે ઇન્સ્પેક્શન છે, મેટ્રોલોજી છે, ઓકે, ઇન્સ્ટ્રુમેન્ટેશનની વાત છે, એ બધી વસ્તુઓને હવે આપણે વન બાય વન ડિટેલમાં જોઈશું. તો ગઈકાલનો આપણો તફાવત હતો કયો? ડિફરન્સ એક્યુરેસી અને પ્રિસિઝન વચ્ચેનો તફાવત હતો. હવે આજે આપણે રિપ્રોડ્યુસિબિલિટી અને પ્રિસિઝનનો તફાવત જોવાનો છે, અને ત્યાર પછી થ્રેશોલ્ડ અને રિઝોલ્યુશનનો તફાવત જોવાનો છે. તો રિપ્રોડ્યુસિબિલિટી અને પ્રિસિઝનનો તફાવત જોવા માટે આપણે સ્ટાર્ટ કરે છે આજનો લેક્ચર. જો વિદ્યાર્થીઓ, રિપ્રોડ્યુસિબિલિટી અને પ્રિસિઝન આ બે વસ્તુ આપણે અલગ અલગ આગળ ડિટેલમાં સ્થાયી લક્ષણોની અંદર જોઈ ગયા છે. હવે એને આપણે અહીંયા તફાવત સ્વરૂપે જોવાનું છે. રિપ્રોડ્યુસિબિલિટી અને પ્રિસિઝન બંને પદાર્થો સમાનાર્થી હોવા છતાં બંને વચ્ચે નહિવત તફાવત છે. શું કહે છે કે રિપ્રોડ્યુસિબિલિટી અને પ્રિસિઝન બંને એકબીજાના કેવા છે? સમાનાર્થી શબ્દ છે, છતાં પણ એની વચ્ચે એક માઇનર ડિફરન્સ છે, નહિવત તફાવત છે. જેમ કે રિપ્રોડ્યુસિબિલિટી આપેલા ચોક્કસ સમયગાળા દરમિયાન સ્કેલ રીડિંગ દ્વારા દર્શાવવામાં આવે છે. તમે ચોક્કસ સમયની અંદર એકનું એક રીડિંગ કેટલી વખત રિપીટ કરીને લાવો છો એના પરથી રિપ્રોડ્યુસિબિલિટી નક્કી થાય છે. ક્લિયર છે? તો એ આપણું જે સ્કેલ હોય છે મેઝરમેન્ટના, એના રીડિંગ દ્વારા દર્શાવાય છે. જ્યારે પ્રિસિઝન શું છે? તો કે પ્રિસિઝન ધેટ મીન્સ તમે જે સ્કેલની મદદથી અથવા કે જે સ્કેલમાં તમે રીડિંગ લેવો છો એમાં જે ફેરફાર આવે છે, જે ડિફરન્સ ક્રિએટ થાય છે, એને પ્રિસિઝન કહેવાય છે. આવું કેમ થાય? વારંવાર તમે મેઝરમેન્ટ, એક જ વસ્તુનું તમે વારંવાર મેઝરમેન્ટ કરો અને સેમ ને સેમ માપ રિપીટ થાય તો એની રિપ્રોડ્યુસિબિલિટી કહેવાય. તથા માપમાં રીડિંગ લેતી વખતે સ્કેલના રીડિંગમાં જે ફેરફાર થાય એને પ્રિસિઝન કહેવાય. તો રિપ્રોડ્યુસિબિલિટી અને પ્રિસિઝન ક્રિએટ થવાનું મુખ્ય કારણ શું છે? તો કે તમે ઇન્સ્ટ્રુમેન્ટને સતત વાપરતા રહો છો, બરાબર? તમે સવારથી લઈને સાંજ સુધી એક જ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી ઘણા બધા કોમ્પોનન્ટ મેઝર કર્યા. એટલે શું થાય? તો કે વારંવાર ઇન્સ્ટ્રુમેન્ટ વપરાવાથી ઘર્ષણ થવાને કારણે એના જે સ્લાઇડિંગ કોમ્પોનન્ટ હોય છે એ થોડા લૂઝ થઈ જાય છે. ઘસારો થવાને કારણે એની અંદર નોર્મલ ક્ષતિ એટલે કે એરર ઉત્પન્ન થાય છે. અને એ જે ઉત્પન્ન થાય છે એને આપણે શું કહીએ છીએ? ડ્રિફ્ટ. ડ્રિફ્ટ એટલે થોડુંક સ્લાઇડ થઈ જાય ઇન્સ્ટ્રુમેન્ટ, જ્યાં અટકવું જોઈએ ત્યાં ન અટકે, થોડુંક લસરે, સ્લીપ થાય, અને એને આપણે શું કહીએ છીએ? ડ્રિફ્ટ. તો ડ્રિફ્ટને કારણે રિપ્રોડ્યુસિબિલિટી અને પ્રિસિઝન નામની મેઝરમેન્ટ ક્વોન્ટિટી વખતે અથવા મેઝરમેન્ટ કરતી વખતે ફેરફાર ક્રિએટ થાય છે. તો તમને ઇન્ટરવ્યૂમાં અથવા વાઇવામાં એમ પૂછે કે રિપ્રોડ્યુસિબિલિટી અને પ્રિસિઝન શેના કારણે ઉત્પન્ન થાય છે, તો આપણો જવાબ હોવો જોઈએ એક જ સેન્ટેન્સની અંદર કે વારંવાર ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવાને કારણે ડ્રિફ્ટ નામની ક્ષતિ એટલે કે એરર ઉત્પન્ન થાય છે, અને એના કારણે પ્રિસિઝન અને રિપ્રોડ્યુસિબિલિટીની અંદર ફેરફાર જોવા મળે છે. ત્યાર પછી આપણે જોવાનું છે થ્રેશોલ્ડ અને રિઝોલ્યુશન વચ્ચેનો તફાવત. થ્રેશોલ્ડ એ કેલિબ્રેશન કરવાના 0 પોઈન્ટ સાથે સંકળાયેલું પદ છે. આપણે થ્રેશોલ્ડની ડેફિનેશન જોયેલું, એમાં આપણે થ્રેશોલ્ડમાં શું જોયેલું? પેલો ગ્રાફ જોઈ લો, હિસ્ટેરિસિસ વાળો. ક્લિયર છે? તો થ્રેશોલ્ડ એ કેલિબ્રેશન કરવાનો જે 0 સ્ટાર્ટિંગનો જે પોઈન્ટ આવે એની સાથે સંકળાયેલું છે, જ્યારે રિઝોલ્યુશન એ 0 પોઈન્ટ સિવાયના પોઈન્ટ સાથે સંકળાયેલું પદ છે. તમે જો ગ્રાફ બનાવો કેલિબ્રેશન કરવો તો સ્ટાર્ટિંગમાં જે 0 પોઈન્ટ હોય
તે આપણું થ્રેશોલ્ડ હોય, અને 0 સિવાય 0ને છોડીને આખા ગ્રાફ ઉપર તમે કોઈ પણ જગ્યાએ પોઈન્ટ લેવ તેને શું કહેવાય છે? રિઝોલ્યુશન કહેવાય છે. ક્લિયર છે? થ્રેશોલ્ડની કિંમત એ રિઝોલ્યુશન દર્શાવે છે. થ્રેશોલ્ડની કિંમત તમને મળી જાય તેના પરથી તમે રિઝોલ્યુશન દર્શાવી શકો છો. થ્રેશોલ્ડને આપણે ડેડ ઝોન પણ કહી શકીએ છીએ. કેમ થ્રેશોલ્ડ? તો કે કર્વનો સ્ટાર્ટિંગ પોઈન્ટ, સ્ટાર્ટિંગ હંમેશા 0થી થાય ને, તો 0 દેટ મીન્સ ડેડ ઝોન. અને 0ને છોડીને કર્વ પર તમે કોઈ પણ પોઈન્ટ લઈ લો તેને આપણે શું કહીશું? રિઝોલ્યુશન કહીશું. ક્લિયર છે? તો આ 3 તફાવત તમારે ખાસ યાદ રાખવાના છે. આ 2 ના યાદ રહી છેલ્લા તો કંઈ વાંધો નહીં, પણ એક્યુરેસી અને પ્રિસિઝનનો તફાવત તમારે ઓલવેઝ યાદ રાખવાનો છે. એક્ઝામમાં તો પૂછાશે, પણ ઇન્ટરવ્યૂમાં પણ આવા જ ક્વેશ્ચન તમને પૂછશે. ચાલો, ત્યાર પછી આપણે ખૂબ જ મહત્ત્વનો એક ટૉપિક બીજો ડિસ્કસ કરવાના છે, મેઝરમેન્ટમાં સટીવ. કે જ્યારે આપણે કોઈ વસ્તુનું માપન કરીએ, મેઝરમેન્ટ કરીએ, ઇન્સ્પેક્શન કરીએ, ટેસ્ટિંગ કરીએ, ત્યારે કયા કયા પ્રકારની ખામીઓ સર્જાય છે તે. એરર એટલે ઇંગ્લિશમાં એરર, ગુજરાતીમાં એને સટી કહેવાય અથવા શું કહેવાય? ખામી. જેવી રીતે કોઈપણ પ્રોસેસ દ્વારા 100% ચોકસાઈવાળી પ્રોડક્ટ નથી બનતી, તેમ કોઈપણ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વડે હંમેશા 100% સાચું માપન થતું નથી. આપણને ખબર છે કે 100% ક્વોલિટીવાળી કે 100% સાચી વસ્તુ નથી અથવા બનતી નથી. તે જ રીતના મેઝરમેન્ટમાં પણ તમને 100% સાચા માપ એટલે કે 100% એક્યુરેસી મળશે નહીં. મેઝરમેન્ટમાં કેવું હોય તો કે આપણને એક થિયરિકલ વેલ્યુ આપેલી હોય છે, જેને આપણે નોમિનલ વેલ્યુ કહીએ છીએ, અને આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી માપીએ છીએ એને મેઝર વેલ્યુ કહેવાય છે. તો થિયરેટિકલ વેલ્યુ અને મેઝર વેલ્યુ વચ્ચેનો જે તફાવત છે એને શું કહેવાય છે? ખામી, સટી અથવા શું કહેવાય છે? એરર. સપોઝ થિયોરિટિકલ વેલ્યુ આપી છે, થિયોરિટિકલ વેલ્યુ આપી 10 mm, અથવા જે થિયોરિટિકલ વેલ્યુ છે ને આપણે નોમિનલ વેલ્યુ પણ કહી શકીએ છીએ. કેટલી છે? 10 mm. હવે તમે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી શું કરો છો? માપો છો, અને ઇન્સ્ટ્રુમેન્ટથી માપ્યું તો તમને જવાબ કેટલો મળ્યો? 10.5 mm મળ્યો. એકચ્યુઅલ ઓરિજિનલ વેલ્યુ કઈ હતી? નોમિનલ વેલ્યુ, થિયોરિટિકલ વેલ્યુ 10 mm, અને તમે સાધનની મદદથી, ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી માપ્યું તો આન્સર આવ્યો 10.5 mm. તો ઓરિજિનલ વેલ્યુ અને મેજર વેલ્યુની વચ્ચે જે તફાવત છે, કેટલો તફાવત હશે? 0.5 mm. તો આ જે 0.5 mm આવ્યું ને એને આપણે એરર કહીએ છીએ, કારણ કે સાચી વેલ્યુથી તમે 0.5 વધારે છો. ક્લિયર? તો સાચી વેલ્યુ, નોમિનલ વેલ્યુ અથવા તો થિયોરિટિકલ વેલ્યુ, ત્રણ એક જ છે, અને આપણે જે સાધનની મદદથી માપીએ છીએ એને કહેવાય છે મેજર વેલ્યુ. તો આ બેની વચ્ચે જે તફાવત ક્રિએટ થાય છે એને એરર કહેવાય છે. હવે જો તમને શું કહે છે, ખાસ એક મસ્ત ડેફિનેશન આપી છે, અહીંયાથી સ્ટાર્ટ થાય છે, ખાસ ધ્યાન આપજો. કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટ માપની મેજર વેલ્યુ અને મેજર વેલ્યુ વચ્ચેનો તફાવત, કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટ માપની મેજર વેલ્યુ જ શોધી શકે છે. નોમિનલ કે ટ્રુ વેલ્યુ કદી જાણી શકાતી નથી. તમે ગમે ત્યારે હાથમાં વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, ફૂટ પટ્ટી, કોઈ પણ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ લો અને એનાથી તમે જે કોઈ પણ વસ્તુ માપો ને, મતલબ કોઈ પણ સાધનથી કોઈ પણ ડાયમેન્શન તમે માપો તો ડાયમેન્શન માપીને તમને જે આન્સર મળશે ને એ હંમેશા મેજર વેલ્યુ જ હશે. મતલબ ઇન્સ્ટ્રુમેન્ટથી તમને ક્યારેય થિયરેટિકલ કે નોમિનલ વેલ્યુ મળશે નહીં. ક્લિયર છે? મતલબ તમે હવે ઇન્ડસ્ટ્રીમાં જશો, ઇન્સ્પેક્શનમાં કે ટેસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં જોબ કરશો, ત્યાં તમે ગમે તે વસ્તુ માપશો, ઇન્સ્પેક્શનનો રિપોર્ટ બનાવશો, એમાં તમને હંમેશા મેજર વેલ્યુ જ મળશે. નોમિનલ વેલ્યુ કે થિયોરિટિકલ વેલ્યુ તમને ક્યારેય મળવાની નથી, અને તમે જાણી શકવાના પણ નથી, કારણ કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટની અંદર થોડી ને થોડી એરર હોય જ છે. થોડી વધારે એરર ઇન્સ્ટ્રુમેન્ટમાં હોય જ. ક્લિયર છે? પછી ભલે ને ઇન્સ્ટ્રુમેન્ટ ગમે તેટલું એડવાન્સ અને પ્રિસિઝનવાળું હોય, થોડી તો એરર એની અંદર હશે જ, કારણ કે 100% ક્યારેય કશું મળતું નથી.
ચાલો હવે આજે આપણે આગળ જોવાનું છે કે આ જે એરર, જે ખામી ઉત્પન્ન થાય છે એના મુખ્ય બે પ્રકાર છે. બીજા તો ઘણા બધા પ્રકાર છે, ઘણા બધા પ્રકારની ખામી ક્રિએટ થાય છે, પણ સબ્જેક્ટ વાઇઝ તમે જોશો તો મુખ્ય બે પ્રકાર છે. પહેલી છે સિસ્ટમેટિક એરર, જેને ગુજરાતીમાં કહેવાય છે એક સરખી અથવા પદ્ધતિસરની ક્ષતિ. કઈ એરર કહેવાય છે? સિસ્ટમેટિક એરર, જેને એક સરખી અથવા પદ્ધતિસરની ક્ષતિ કહેવાય છે. બીજી છે તૂટક ઉદ્ભવતી ક્ષતિ અથવા તો રેન્ડમ એરર. બીજી કઈ કહેવાય છે? તૂટક ઉદ્ભવતી ક્ષતિ અથવા રેન્ડમ એરર. ક્લિયર છે? હવે આપણે વન બાય વન ડિસ્કસ કરીએ. પહેલી આપણે જોવાની છે સિસ્ટમેટિક એરર, જેને કઈ કહેવાય છે? એક સરખી અથવા પદ્ધતિસરની ક્ષતિ. આ પ્રકારની ક્ષતિમાં અમુક ચોક્કસ કારણોસર ઉદ્ભવતી હોય તેમનું પ્રમાણ જાણી શકાય છે તથા તેને કંટ્રોલ કરી શકાય છે. જે સિસ્ટમેટિક એરર હોય છે અથવા જે એક સરખી અથવા પદ્ધતિસરની ક્ષતિ હોય છે, એરર, ખામી, એ કોઈ ચોક્કસ કારણને લીધે ઉત્પન્ન થતી હોય છે. તમને કારણ ખબર પડી જાય કે ભાઈ આ કારણે ખામી ઉત્પન્ન થાય છે, તો તમે એને કંટ્રોલ પણ કરી શકો છો. ક્લિયર છે ને? રોગ કયો થયો છે તે રોગની દવા થઈ શકે છે, એના જેવી વાત છે. કારણ શું છે? સિસ્ટમેટિક એરર ક્રિએટ થવાના મુખ્ય કારણો શું છે? અયોગ્ય કેલિબ્રેશન, આસપાસનું વાતાવરણ, વોલ્ટેજ કે ફ્રીક્વન્સીની વધઘટ, ધ્રુજારી, કોન્ટેક્ટ મેમ્બર ઉપર અયોગ્ય દબાણ, પેરેલેક્સ, વર્કપીસ અને ઇન્સ્ટ્રુમેન્ટ વચ્ચેનું મિસએલાઇનમેન્ટ, અયોગ્ય મેઝરમેન્ટ ટેકનિક. આ બધા મુખ્ય કારણો છે જેને કારણે સિસ્ટમેટિક એરર ક્રિએટ થાય છે. તમને કારણ ખબર પડી ગઈ કે ભાઈ આ કારણે ખામી ઉત્પન્ન થાય છે, તો તમે એને સોલ્વ કરી નાખો. કારણ સોલ્વ થઈ જાય તો એરર પણ સોલ્વ થઈ જશે. ઓકે? આ પ્રકારની ક્ષતિનું દરેક માપ વખતે પુનરાવર્તન થાય છે. જે કોઈ પણ એરર છે એ એરરનું જેટલી વખત તમે માપ કરશો અને તમે સોલ્વ નહીં કરો અને સેમ તમે એરર સાથે માપન કર્યા કરો, મેઝરમેન્ટ ચાલુ રાખો, દર વખતે આ એરરનું શું થશે? પુનરાવર્તન થશે. ક્લિયર છે? બીજી છે તૂટક ઉદ્ભવતી ક્ષતિ, જેને કહેવાય છે રેન્ડમ એરર. ઓકે? આજે ઉદ્ભવી, પછી થોડાક દિવસ પાછીની ઉદ્ભવે, પાછી 2-4 દિવસ પછી પાછી આવી જાય, 1-2 કલાક નહીં ઉદ્ભવી, પછી પાછી 3-4 કલાક પછી પાછી આવી જાય. મતલબ કોઈ નક્કી નહીં હોય, અચાનક જ આ પ્રકારની જે એરર છે, જે ખામી છે, ઉત્પન્ન થઈ જાય છે. હવે અચાનક ઉત્પન્ન થાય એટલે એનું કારણ, એનું પ્રમાણ જાણી શકાતું નથી. અને શું કામ ઉત્પન્ન થાય છે, એનું કારણ શું છે આપણે જાણતા નથી, તો એને કંટ્રોલ પણ આપણે કરી શકતા નથી. મતલબ એનું કારણ જાણવું પણ અઘરું છે અને આ પ્રકારની જે એરર, ખામી છે, એને કંટ્રોલ કરવી પણ શું છે? થોડી અઘરી છે. ક્લિયર? આ પ્રકારની જે એરર છે એ સમય, સ્થળ, સંજોગો મુજબ બદલાય છે. રેન્ડમ એરર છે એ સમય સાથે, સ્થળ સાથે અને સંજોગો પ્રમાણે બદલાય છે. ક્લિયર છે? એક જ માપનું વારંવાર રીડિંગ લઈને તેનું એવરેજ માપ લેવું જોઈએ કે જેથી આ પ્રકારની ક્ષતિ દૂર કરી શકાય. તમને એવું લાગે છે કે ભાઈ રેન્ડમલી તમારા ઇન્સ્ટ્રુમેન્ટમાં એરર અથવા ખામી આવી ગઈ છે, તો એક જ વસ્તુનું તમારે વારંવાર રીડિંગ લઈ લેવાનું 5, 6, 7, 8 વખત અને એની એવરેજ કાઢી નાખવાની. એટલે આ પ્રકારની જે એરર છે એ સોલ્વ થઈ જશે. મેઝરમેન્ટના સેટઅપમાં ખામી, જો એમ તો એનું કારણ મળતું નથી, પણ થોડાક પોસિબિલિટી આપણને આપી છે કે તમે જે મેઝરમેન્ટનું સેટઅપ કરો છો એમાં ખામી હોય, ઇન્સ્ટ્રુમેન્ટના લીવર જોઈન્ટમાં ગેપ રહી જતી હોય, ઇન્સ્ટ્રુમેન્ટના ભાગો વચ્ચે ઘર્ષણ થતું હોય, ઓપરેટર દ્વારા રીડિંગ વાંચવામાં ભૂલ થતી હોય. તો આ બધા પોસિબલ કારણોને કારણે, જરૂરી નથી કે આ જ રીઝન હોય. ક્લિયર? બીજા ઘણા બધા રીઝનો છે કે જે આપણે જાણી નથી શકતા, જેને કારણે રેન્ડમ એરર એટલે કે તૂટક ખામી
ઉદ્ભવે છે. ક્લિયર છે? હવે તમને હું એવું પૂછું કે ભાઈ એવી કઈ ખામી છે કે જેને કંટ્રોલ કરી શકાય છે, જેનું કારણ શોધી શકાય છે? તો કે સર સિસ્ટમેટિક એરર. અને કઈ એરર એવી છે કે જેના વિશે આપણે જાણી નથી શકતા, જેને આપણે કંટ્રોલ નથી કરી શકતા? તો એ હશે રેન્ડમ એરર. ક્લિયર છે? તો કન્સેપ્ટ તમારા લેક્ચર સાથે ક્લિયર થવા જોઈએ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે ક્લાસ નોટમાં લખી લેશો અને વારંવાર રિવિઝન કરશો એટલે સારા ગ્રેડ સાથે જીટીયુની એક્ઝામમાં ચોક્કસ પાસ થવાશે. અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે અને આ જ ચેપ્ટરને ફરી પાછા આગળ કન્ટિન્યુઅસ કરીશું. ઓકે, થેન્ક યુ.